મુસાફરી કરે એની જગ્યાએ અત્યારે રોડ ઉપર મુસાફરી સાદમાં નતું મેઠું હતું પણ બીજા ઉપર જે વાહ, પેલા આવે વાહ. ને કુવેત જેવા ચપોરા આવે છે. તો મિત્રો ચાલુ ગાડી વાકુભાઈ જો નાસ્તાનો જુગાડ કર્યો. કોઈ બી બનાવે ને તો કદી ખોબી ના કાઢવી, ખાઈ લેવી. ચોટીલા આવી ગયા. તો મિત્રો ચોટીલા પહોંચી ગયા. તો શું કેવું કહો વાકુભા? હવેથી સીધા પાટણ નોન સ્ટોપ. સ્ટોપ નહીં કરવાની. અમે પાટણ પહોંચી ગયા છો, મતલબ પોકવા થઈ જાય. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો દ્વારકા બધા તો ફરીને આવ્યા. ફરવાની બહુ મજા આવી ગઈ અને દ્વારકાના બધા બ્લોગ મેં અપલોડ પણ કરી દીધા અને દરેક ચાહક મિત્રોએ ફૂલ સપોર્ટ આપ્યો. તો મિત્રો જેવો સપોર્ટ આપ્યો હોય એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. તમને હું અવનવા બ્લોગ સારા એવા ફરવા જઈશ કે કોઈ બીજી જગ્યાએ જઈએ તો સારા બ્લોગ એવા હું તમને આપતો રહ્યો. અને જેવો સપોર્ટ કરો હો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો ક્યારે આવ્યા પછી એ શાંતિ તો ના જોઈ, ચમ કે પાકદોડ પરી જિંદગી છે. એટલે હવે એક બ્લોગ આવ્યો છેલ્લો વધ્યો હો, એ બ્લોગ કીધું હવે એ અપલોડ કરી દઈએ. કેમ કે કાલ જે બ્લોગ હતો એ અપલોડ કર્યો હતો પણ એમાં ઓછી મિનિટનો હતો ને આ પણ ઓછી મિનિટનો હો. પણ કીધું લાવો તાણે ઉતારેલો હતો ફેલ ના જવા દેવાય એટલે કીધું અપલોડ કરી દઈએ. એટલે આ બ્લોગ એટલે આગળના ભાગથી જે ચાલુ થાય એ ઘેરથી ચાલુ થાય અને પાછળથી જે બ્લોગ ચાલુ થાય એ દ્વારકાનું જે અધૂરા ભાગ હતા એ બધા ભાગ જોઈન્ટ કરી અને એનો બ્લોગ મૂક્યો હો. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કયા ગામથી મારો બ્લોગ વિડીયો જોઈ રહ્યા હો તો એ ગામનું નામ લખીને કોમેન્ટ કરજો. અને દરેક ચાહક મિત્રો જય રામા ધણી ચોક્કસ લખજો તો આગળનો બ્લોગ જુઓ. અને હા મિત્રો, વાત કહેવાની અધૂરી રહી ગઈ હતી એટલે ફરીથી જણાવી દઉં. અને ઘણા ખરા ચાહક મિત્રો એવી કોમેન્ટ મારી હતી કે લાલબા તમે હોટલમાં રોકાણા હતા અને સાસણગીરમાં ગયા હતા અને ત્યાં આગળ રિસોર્ટ રાખ્યો હતો તો ભાડું કેટલું થયું હતું એ પણ જણાવી દઉં મિત્રો. તો મિત્રો જુઓ, પહેલી વાત એ કે ગાડી લઈને ગયા હતા એટલે વાઘુબાની વોક્સવેગન ગાડી હતી ને અપુજીની ક્રેટા ગાડી હતી. એટલે અપુજીની ડીઝલ ગાડી છે ને વાઘુબાની પેટ્રોલ ગાડી છે. એટલે અમે પેટ્રોલ પુરાયું હોય એ આટલે 4200 રૂપિયાનું, એના પછી 3 એટલે 5, 6, 7 અને ફરી પાછું 3000નું નખાયું હતું. એટલે મેક્સિમમ મિત્રો 10,000 રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ થયું હતું વાઘુબાની. અને જ્યાં આગળ દ્વારકા હોટલમાં રોકાણા હતા એ હોટલનું ભાડું 1500 રૂપિયા હતું એક રૂમનું. એટલે અમે 4 રૂમ રાખ્યા હતા સમજી લો. કેમ કે અમારા મહેસાણાના એક વિક્રમસિંહ કરીને બાપુ છે એમને હોટલ બુકિંગ કરાવી હતી પણ ભાડું એનું હોટલનું દ્વારકામાં મંદિરના અડીને જ છે હોટલ મિત્રો. તો હોટલનું ભાડું 1500 રૂપિયા હતું. પછી બીજું કે એના પછી ગયા હતા સાસણગીરમાં તો ત્યાં આગળ રિસોર્ટ રાખ્યો હતો. એ રિસોર્ટ પણ વિક્રમસિંહે રાખેલો હતો. તો મિત્રો એ અમને કંઈક આપ્યા હતા પણ ખબર નહીં. પણ એ રિસોર્ટનું એક રૂમનું ભાડું લગભગ 3000 રૂપિયા છે અને ખાવું પીવું બધું અંદર એડ થઈ જાય. અને લગભગ સોમનાથથી એર્યું છે 41 કિલોમીટર. જો દ્વારકાથી પહેલાં સીધા દ્વારકા ગયા હતા ને દ્વારકાથી પછી સીધા ગયા હતા બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી સીધા ગયા હતા કોયલા ડુંગર. પછી ત્યાંથી નીકળ્યા એટલે સીધા ગયા હતા સોમનાથ. ત્યાં આગળ સોમનાથ રાત પડી ગઈ હતી. ત્યાં આગળ દર્શન કર્યા હતા ને ત્યાં આગળ બધું નાસ્તો ને બધું ત્યાં આગળ કર્યું હતું. પછી ત્યાંથી સોમનાથથી સીધા ગયા હતા સાસણગીર જ્યાં આગળ રિસોર્ટ રાખ્યો હતો. એ ત્યાંથી તમે સોમનાથથી પણ જઈ શકો સીધા સાસણગીર. અને ત્યાંથી પછી ગીરમાં સારી જગ્યા સાસણગીરમાં જોવાની જગ્યા છે. બહુ મસ્ત જગ્યાઓ ઘણા બધા રિસોર્ટ છે. પણ આ તો ચાક મિત્રો પૂછ્યું હતું કે તમારે કેટલો ખર્ચો થયો એટલે એ ખર્ચાનું જણાવી દીધું. પછી ત્યાંથી ગયા હતા સાસણગીર જંગલ જોવા.
તો એ જંગલમાં મિત્રો જો બસમાં જો તો 150 રૂપિયા ટિકિટ અને પોતાની ગાડી કરો તો એ અમે ગાડીનું પૂછ્યું નહોતું પણ અંદાજિત 1500-2000 રૂપિયા તો હશે જ મેક્સિમમ. પછી ત્યાંથી તો વળતા અમે ચોટીલા આવી ગયા હતા. એટલે મિત્રો ફરવા જઈએ એટલે ખર્ચો તો થઈ જાય પણ 4-5 જગ્યાએ જો તો પૂછી લેવું. દ્વારકામાં 1500 જેવું ભાડું હોય તો 500 રૂપિયામાં મળી જાય, હોટલના 800 રૂપિયામાં મળી જાય અને 1000 રૂપિયામાં મળી જતી હશે. આપણને બીજી ત્રીજી જગ્યાએ પૂછ્યું નહોતું કેમ કે અમે તો સીધો એમને ફોન કરી દીધો હતો. એટલે સાસણગીરમાં પણ એમને રિસોર્ટ રાખી દીધો હતો ને અહીંયા હોટલ પણ એમને બુકિંગ કરી દીધી હતી. એટલે મિત્રો ફરવા જોઈએ એટલે ખર્ચો તો થઈ જ જાય. અને હવે આગળનો બ્લોગ નિહાળો. તો મિત્રો ગરમી જબ્બર પડે જો ગરમીના કારણે જીરા મસાલા પીવી પડી. ગરમી ખતરનાક પડે મળી નાવડું પાણીમાં મુસાફરી કરે એની જગ્યાએ અત્યારે રોડ ઉપર મુસાફરી કરી રહ્યું ખટારામાં 1, 2, 3 એક ટ્રક પાછળ અમે કાધું પણ સ્વાદમાં નતું, મીઠું હતું પણ બીજા ઉપર જે પેલા આવે ને કુવેશ જેવા ધપુરા આવે હે એ ને રિયા તોડતા ના કે ખાઈ દા કુવેશ ગજ્જે કેવું હોમ ગજ્જે રાધા હડતા ના ચોય એ મેં પથરે ખસીને લીધું તું નેસ કરીને. તો મિત્રો ચાલુ ગાડી વાકુભાઈ જો નાસ્તાનો જુગાડ કર્યો. છોકરાને ખાવાની ઈચ્છા થઈ તે ભેળ પણ હવે હાલ સિટી દૂર લગભગ 40-50 કિલોમીટર ને આ નહીં નાખું લે ઓછી મજા આવે એવું હતું. આઈડિયા તો લાયા બનાવી દો. સારી આઈડિયા આપુજી આની. તમે ગાડીમાં પડી કે લેવા જતા શું? હા ના એરા ખાતા હતા એટલે મને દેખાણું એટલે મને તો શું પાય નહીં એને બનાવી તું ઓય તાણ ઈયાને જ મને પછી આઈડિયા આલી. હા હનો તમને ઈવને હાલે એમ ને એટલે મેં ખાધું ને એટલે મને મજા આવી એમ. પછી તમે ચક્કુ લાવજે. આમાં શું વાટ્યું? ડુંગળી, ટોમેટો, ડુંગળી, ટોમેટો લે બોલે ધનિયો એટલે કોથમીર અને બીજું શું હતું મેં એટલું સેવો ને. તો મિત્રો ચાલુ ગાડી ભૂખ લાગે એટલે ગમે જુગાડ કરી લેવો. જેમ કે પૂછ્યા ના રહેવું, પૂછ્યા રહેવું એના કરતા કોઈ બી જુગાડ કરી. હા આ બાજુ આવીને બોલ હેઠ વચ્ચે આવી અમે કેવું લાલવા ખબર કે અમારી ટીમ શૂટિંગ કરે ને શૂટિંગ તો આખો દાડો હુશિયાર રહી કે બરોબર. બાકી બહાર જઈએ ને અમારે ટીમ જાય કે ટીમનો ગમે તે મેમ્બર જાય તો પછી ભૂસા ના રહી કે એવું. એ તો વાત વ્યવહારિક છે યાર. ભૂખ તો કોઈની હગી ના. હા શૂટિંગમાં આખો દાડો હુશિયાર રહે કશું ખબર નહીં પડતી. એટલે શૂટિંગમાં રહીએ કાંઈ શૂટિંગમાં કેટલા ટાઈમથી ખાવા નહીં જતા? લગભગ 2-3 વર્ષથી 2 વર્ષથી એક કરતા રહ્યા. ચક્કુ લાવજે. તો મિત્રો જુગાડ કરી દીધો વાઘભાઈ. હવે ભેળ ખાઈ લઈએ પછી લગભગ ચોટીલા પપ્પા તૈયારી છે. ચોટીલા લગભગ 30 કિલોમીટર છે એટલે 20-25 મિનિટ જેવું થાય. ચોટીલા પહોંચીએ ભાઈ મળીએ. તમે જાતે ને જાતે બનાવી ભેળ. હવે જાતે ને જાતે રિવ્યુ આલો હડો. એક નંબર બની હે. અમે મહેનત કરી કોઈ બી બનાવવા ને તો કદી ખોબી ના કાઢવી ખાઈ લેવી કારણ કે આપણે બનાવીએ તો આપણને ખબર પડે. વાત સાચી. તો મિત્રો વાકુભાઈ ભેળ બનાવી છે. આપણે ભેળ ચાખી લઈએ અને ચેક કરી લઈએ વાકુભાઈ ભેળ જે બનાવી. સારી બની ભાઈ હો. અરે મળીએ તો મિત્રો સીધા ચોટીલા. તો મિત્રો અમે ચોટીલા આવી ગયા. ખરેખર ગાડી 100 કિલોમીટર ખેંચી 150 કિલોમીટર અને એવું ચોટીલા કમ્પ્લીટ આવી ગયા. વચ્ચે એક વાર ચા પીવા ઉભા રહ્યા હતા. બરાબર આખી બનાવીને પીધી હતી. આખા દૂધની. હા ચોટીલા આવી ગયું એટલે તો ઘરનું અગણું. હા હવે ઘેર આવી ગયા.
અમે સકડો લઈને આવતા સકડો રિક્ષા 100 જણા 7 જણા ચોટીલા તો મિત્રો અત્યારે તો વસી કે ઉપર ચડવા દે હતા તો મિત્રો જો તમે જો અમે આવીએ તો મિત્રો દર્શન કરવા જવું હે કંજન જોઈએ હવે કેમનું રહે તો મિત્રો ચોટીલા પહોંચી ગયા જોઈ લ્યો પછી કે અંદર જવા દેખ નહીં જવા દેતા જઈએ હવે એ બાજુ તો મિત્રો ઉપર તો જવાનું મેળ નહીં આવે પણ એની અચ્છા ચામુંડા મંદિરે દર્શન કરી લઈએ છીએ પછી મળીએ આમ દાખજે તું દર્શન કરીને આવી અને દર્શન કર્યો આને હે આમ દાખ આ ગોડી તો મિત્રો ચોટીલા પણ દર્શન કરી દીધા અને હવે બરાબરના ઓટા આવી રહેવું કેવું પગ ભરાઈ જાય પગ ભરાઈ ગયા હેડી બીજું તો કોઈ થયું નહીં થાક નહીં લાગ્યો પણ પગ ભરાઈ ગયા ચપલા મારી હા કેમ કે ખાસા કિલોમીટર ગાડી ફેરવી કેટલા કિલોમીટર આપણે ખાસી ફરે 1000 કિલોમીટર તો ફરી ગઈ છે અને સીધા 250 જેવું તો ક્યાં જ 250 હજુ બાકી 1300-1400 કિલોમીટર ગાડીની મુસાફરી કરી મિત્રો એટલે હું તો ખુદ ટેવાઈ ગયેલો હો પણ પૂજીએ પહેલી વખત કરી ને પહેલી વાર આટલી લોંગ મુસાફરી ગાડી ડ્રાઇવિંગ કરી પહેલી વખત જ મિત્રો બહુ પાટણ પણ બાકી તો ગામડે જતો બાકી તો આ રીતના બહાર પહેલી વાર નીકળે એમ તારે આ રીતના પહેલી વખત તે ગાડી ચલાવી ને જાણે ભાવ નવો શીખ્યો હતો ને નવું લાયસન્સ આવ્યું તાણ પહેલી વખત પાટણથી સીધી દ્વારકા દીવ ગયા હતા દીવ આવતા ને જતા ભાવેશે ખેંચી લીધેલી ગાડી તો એ વખત ભાવેશ પણ નવો હતો અને આ વખત અપુજી નવા છે એટલે નવા ડ્રાઈવરને મિત્રો થોડોક ઉત્સાહ તો હોય જ ગાડી ખેંચવાનો હા ઉત્સાહ હોય ને એટલે થાક બીજો ના લાગે પણ આ હેડીને જતો જ્યાં ને એટલે પગ ભરાઈ જાય બીજો કોઈ પ્રોબ્લેમ થયો નહીં હજી ખાવાનું કલાક જેવા તો દરિયા કિનારે ઓટા માર્યા હતા તો હજી જમવાનું હોય ને વાઘુબાની બજારમાં જાય અમે બજાર ફરીએ ને પછી જમવા માટે જઈએ મળીએ મિત્રો ચોટેલામાં જમવા શું કેવું કહો વાઘુબા શું કેવું કહો બેન વચ્ચે લઈ રહ્યો તમે ખાવા વિશે શું કેવું એમ કહું ખાવા વિશે શરૂઆત તો સારી હતી હમણાં હજી બીજું ખાવાનું આવશે સલાડ કેટલા વિના છે એટલે મૂળા અત્યારે એક સિઝન વગરના તો થાળીમાં પહેલા આવ્યો લાડુ કેમ હા અમે ગોતી નાખીએ 7 પ્રકારના શાક છે પેલા સમોસું થોડું ડીશમાં લઈ લો તમને સારું લાગે તો વિડીયોમાં ચટણીના શાક આયા હે રોટલી લઈ લો થયેલી મિત્રો કેટલી ખાવાનું રોટલી ને રોટલો રોટલી લઈ લે તો મિત્રો આપણને તંદુરસ્તી નહીં ભાવતી બાજુનો રોટલો તો મિત્રો ખાવા બીજું ખાઈ રહ્યા જો આ હોટલમાં ખાધું હવે પૂજીને બધા હોયથી ગાડી છટકાવશે માથા પેન ફ્રેશ થઈને ગાડી સગાવવાની હોય હવેથી સીધા પાટણ નોન સ્ટોપ સ્ટોપ નહીં કરવાની ચોઈ નહીં તો સીધા મળીએ રસ્તામાં પછી તો મિત્રો અમે પાટણ પહોંચી ગયા છો મતલબ પોકવા થઈ રહ્યા 1:30 વાજો કેટલા વાગે નીકળ્યા હતા આપણે ચોટીલા 10 વાગે નીકળ્યા હતા 11 12 3.5 કલાક થયા ને હજી ઘેર પહોંચતા બીજી 20 મિનિટ થાય 4 કલાક જેટલો સમય લાગે ચોટીલાથી 220 કિલોમીટર કાપતો એક્ઝેક્ટ મળીએ હવે સીધા ઘેર તો મિત્રો ખાસું બધું ફર્યા
દ્વારકા ફર્યા. તો ફર્યા વાઘુબા. પેલું દ્વારકા, બેટ દ્વારકા, પછી બેટ દ્વારકા, કોયલા ડુંગર, કોયલા ડુંગર, સોમનાથ, સોમનાથ મહાદેવ, ગિરનાર, ગિરનાર ભાઈ ગયા પેલા સાસણ ગીર, પછી જુનાગઢ ગિરનાર, સાસણ ગીર જંગલ સફારી ગીર, પછી જુનાગઢ બસ ગયા. બસ હતી યાર, હા બસ હા બસમાં ગયા જંગલ જોવા. પછી શું ગયા? બસ કડી કડી વાવ નવખણ કુવા. કડી વાવ તો ના જોઈ પણ નવખણ કૂવો જોયો. જોઈ ને વાવ પેલી ઉતર્યા હતા એ આપણે. હોય એ તો વાવ જોઈ હતી. હા તો એ રે વળી. ચી આપણે પહેલા ઉતર્યા હતા ને રીલ બનાવ્યા એ અડીકડી વાવ નથી, હતા તો એ બીજી વાવ હતી. એવું હતું. અડીકડી વાવ તો 2 કિલોમીટર આગળ હતી. હા એ તો હું પૂછી લીધું હતું પેલા. પછી જો જ્યાં પછી સીધાથી ચોટીલા આવ્યા ને. ચોટીલા આવ્યા, વાઘુબા જઈને આવે એટલે આનો આ પ્રવાસ ફેર થાય. કેટલી ટુકડી સાથે થાય? એ ટુકડી પારે આવશે. વાઘુબાના 2 પરિવાર આવ્યા પણ એ ટુકડી પારે થાય આખી. બાપુને બધા આવશે હો વાત. બાપુ તૈયાર થાય તો નેક્સ્ટ ટાઈમ આવશો તમે એ વખત સંગત? और તૈયાર જ છે હવે. તો મિત્રો દ્વારકાધીશની જય બોલાવશું ને પછી આ બ્લોગ આપણે એટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર, જય દ્વારકાધીશ.